તો વડોદરાથી મહત્વના સમાચાર કે જ્યાં વડોદરામાં પરિણીતા પર દુષ્કર્મનો મામલો દુષ્કર્મ ગુજારનાર ભાજપના કાર્યકરની ધરપકડ કરવામાં આવી છે। જ્યાં અનગઢ ગામની પરિણીતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। પરિણીતાની ફરિયાદ બાદ આકાશ ગોહિલ ફરાર હતો। જ્યાં આરોપીની હાલોલ પાસેથી ધરપકડ કરવામાં આવી ત્યારે પોલીસ રિમાન્ડની અરજી નામંજૂર થતા જેલમાં ધકેલવામાં આવ્યું છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સંસ્કારી નગરી વડોદરામાં કે જ્યાં સંસ્કારી નગરીમાં એક અસંસ્કારી કામ થયું હતું। પરિણીતા મહિલા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો ત્યારે આ અંગે દુષ્કર્મ ગુજારનાર ભાજપના કાર્યકરની ધરપકડ કરાઈ છે। અનગઢ ગામની પરિણીતા ઉપર ભાજપના કાર્યકર્તા દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને જે બાદ પરિણીતાની ફરિયાદ બાદ આકાશ ગોહિલ કે જે ફરાર થઈ ગયો હતો અને આરોપીની હાલોલ ખાતેથી જે કહી શકાય હાલોલ પાસેથી ધરપકડ કરવામાં આવી છે ત્યારે પોલીસ રિમાન્ડની અરજી નામંજૂર થતા હાલ તો આરોપીને જેલમાં ધકેલવામાં આવ્યો।